હવે તો બેનું ગીતે તેકલી એવા લાવ્યું મારો રામ જાણે. હા, આપણને એમ થાય કે આ ગીત સાંભળવા કરતા તો ઉલમાં આંગળી ભરાઈને મરી જાય, આ જાનમાં જવા કરતા જાન દઈ દઈ એવા ગીત. ઓહો, હમણાં હાવ તાજા ગીત એવા એવા ભગાભાઈ. ભાભી તેરે મસ્ત મસ્ત ડોન એ રેવા દે વાડીએ જા કપા વીણી બાપા આ ધંધો રેવા દે. કેવા કેવા હાવ વિટામિન વગેરેના ગીત આવ્યા. હું કોઈ માથાઓની ટીકા નથી કરતો, કેતો જાઉં કહું. પણ યજ્ઞની અંદર જેટલો શ્લોક એમ કહેવાય કે સાહેબ પવિત્રતા લાવે છે, એટલું લગ્નની અંદર જૂનું ગીત પવિત્રતા લાવે છે. ગીતની એવડી તાકાત છે. જૂનું ગીત ગવાતું હોય ને દીકરી એમ કહેવાય ફેરા ફરતી હોય તો ગીતની અંદરથી સમજણ મળી જતી હતી હારવેલમાં કેમ જીવાય. બાકી હમણાં તો એવા હાવ ઓહો જૂઠ બોલે માંડવા ડોલે, અમી સાસરીએ જવાના, અમી 500 પારી ખાવાના. સ્વીટકી ખાવ ને મારા બાપ નું શું જાય, ઉપાડા શું લીધા હવા એમ. આપણે એમ થાય ગીત ગાય કે ઝટકા મારે આપણને. આ ઓહો એવા 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 ઝટકેથી ગીત ઉપડે. હમણાં ભાઈ મેં ગીત સાંભળ્યું, પછી આમ બેઠી હોય કોલેજમાં ભણતી એક કન્યા કુંવારી. કોલેજમાં તારી ડોહી કન્યા કુંવારી હોય કે ડોઈશું ન ભણવા જાય. આ ગીત છે કે ઠેકડી છે? હા 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 હા. મારા ભાઈ ને વર્ષો તો સેન્ડલ પહેરી ફરશો, મારા ભાભી સાસરીએ લીલા લહેર છે. એ રેવા દે, લીલા લહેર કાઈ નથી, ઉંદરડા ગળા પા ખાઈ ગયા તારા બાપ. એક ગામમાં ચોર આવ્યો ને એક ગામમાં ચોર, આખા ગામમાં ભગભાઈ આટો મેરો ચોર, પણ ચોર બઠિયા કાન કરી ગયો ચોરે આવી. હા હા હા, લુકેશ ના પેટનું ગામ નથી મળ્યો મારી હાથ પેટીમાં. એમાં વળી એક ઘર હતું તે એમાં ગયો તો વળી બૂટ કાઢીને ગયો, મકાન સારું હતું તે. એ બૂટ કાઢીને અંદર ગયો ને તો ગરદણી બૂટ પહેરીને બેઠો. બોલો આવ ભાઈ આવી લે, લાય બીડી હોય તો ચોર સટકી ગયો. આ ગામમાં ન કડાય. હવે ત્યાં લીલા લેર હોય કોઈ દી ભાઈ, પણ ગીત છે એક મંત્ર જેટલું કામ કરે છે. ખેર બહુ સારા ગીતો ભજનો જેમણે રજૂ કર્યા, તાળીઓથી ફરીવાર એમનું સ્વાગત કરો. આપણે ખૂબ આપણે આનંદ કરો. બિપિનભાઈ પાસેથી પણ લહેર લૂંટવાની છે. હું એ જે મેં ક્યાં એ શરૂ કર્યું છે. હવે તો પાછા આપણા પીએસઆઈ સાહેબ હામાં બેઠા છે, એટલે તો મને ખરેખર મને પોલીસ બહુ ગમે છે. હા, પોલીસ પ્રત્યે મારો પહેલેલી, આ તમને હું ખોટી વાત નથી કરતો, હા પહેલેલી મારે ભાવ. અને ભાવનું પરિણામ ભગાભાઈ, હું જે કઈ વાતો કરું એ મારી ઓલી કરું છું એવું ન કહેતા. એક વાસ્તવિક બન્યું હોય એટલે મારે વાત કરવી પડે. પોલીસ પ્રત્યેનો મારામાં જે ભાવ હતો સાહેબ, મને જયારે ઇન્ટરનેશનલ એવોર્ડ મળ્યો, અત્યાર સુધીના કોઈ ગુજરાતી ક્ષેત્રના કોઈ ક્ષેત્રના, ફિલ્મ ક્ષેત્ર લઈ લ્યો, કલા ક્ષેત્ર લઈ લ્યો, નૃત્ય ક્ષેત્ર લઈ લ્યો, કોઈ કલા ક્ષેત્રના, ગુજરાતી કલા ક્ષેત્રના કોઈ કલાકારને ઇન્ટરનેશનલ એવોર્ડ મળ્યો નથી. આપ બધાની કૃપાથી, કાંઈ લાગવગ કર્યા વગર. લાગવગ હાલતી તો અહીંયા નો લઈ લાગવગ તો દિલ્હી થાય ને, આપણે કરીએ કે તો આપણે નો પદ્મશ્રી એવોર્ડ લઈ આવી. પણ એના કરતા એક ભારત રત્ન પૂરતો નહીં પણ ઇન્ટરનેશનલ એવોર્ડ જ્યારે મને મળ્યો અને હું પરદેશમાં ગયો એ એવોર્ડ લેવા માટે, તો આપણા ભારતના પ્રતિનિધિ તરીકે આપણા સીબીઆઈના વડા જોગિંદરસિંહ એ ભારતના પ્રતિનિધિ તરીકે અહીંયા આવેલા. અને ઓલા લોકોએ મને પૂછ્યું કે જે સરકાર છે અહીંની, એ સરકારના હાથે તમારે એવોર્ડ લેવો છે કે તમારા ભારતના પ્રતિનિધિ તરીકે જોગિંદરસિંહ સાહેબ પધાર્યા છે એના હાથે લેવો? મેં કીધું મારા ભારતના આવ્યા હોય ને એમાં સીબીઆઈના વડા હોય એના જ હાથે હું લઉં ને, જેને પવિત્રતાથી એમ કહેવાય પોતાની નોકરી પૂરી કરી, એના હાથે મને એવોર્ડ એનાયત થયો. એટલે એ મને ગમે. હા, મને ગમે તો કહું. એક ટ્રાફિક વાળા સીટી મારતા હતા, તે ડોશી જોઈ ગયા, હંહુડી મારી તે ડોશી ખીજાણા, હું મરતો જતો રોયા, હું હંહુડિયું માર્યા કરી લે. ઓલો બિચારો સાઈડ આપે માં, પણ એને હંહુડીને મગજમાં ગળી ગયેલી ડોહી. એક જણો હોન્ડા લઈને નીકળ્યો ભાઈ, હોન્ડા લઈને નીકળ્યો ને હેલ્મેટ નો કાયદો માથું કાઢી ગયેલો.
અમુક અમુક તો હા હોન્ડા જ હોય હો. આગલો પંખો લાલા આમ છાકર જાતો તો શીખ બોલાવે ને એમાં ખાતું રોડ ઉપર ઉભેલું અને સીટી મારી કે ઉભી રાખ. બોલો આગતો કે સાહેબ છે હું કે હેલ્મેટ કેમ નથી કે સાહેબ હટી જજો બ્રેક નથી. આને સાહેબે હાવ નવી ભરતીના ધતુડી ફતુડીઓ એને એમ છું કે બ્રેક નું બાનું સટકી દેવા હાટું દઈશ, બાકી બ્રેક વગેરે થોડા રોડા નીકળ્યા હોય. અરે જાતો તો ક્યાં ઉભો રે કે માં નામ સાહેબ હટી જાજો માં નામ. અને તમને એક કાયમ વાત એક કરી દઉં, થોડુંક અતિયુક્ત લાગે ક્ષમા કરજો. નવી નવી નોકરી હોય ત્યારે સાહેબ કેવું લાગ્યું હોય? પહેલી વાર આપણે જયારે ડ્રેસ પહેર્યો હોય, પહેલી વાર અહીંયા કોઈ પણ વિષયમાં હતો સાહેબ આમાં બેઠા એટલે હું ખાલી કહું, બાકી તમે પહેલી વાર ઓફિસ બનાવી હોય સાહેબ અને પહેલી વાર તમારી ઓફિસની ખુરશી ઉપર બેઠા હોય ત્યારે તમને કેવું લાગ્યું? જયારે ઓફિસે જાવ ને ત્યારે એ દિવસને યાદ કરીને ઓફિસમાં ગળો, તમારી ઓફિસ તમને કોઈ દી જૂની નહીં લાગે. તમે જયારે વર્ધી પહેરો ત્યારે પહેલી વાર પહેરીથી યાદ કરી અને તમે એ બારા નીકળો સાહેબ, તમે જોઈ લો ઝપાટો. હું પહેલી વાર મોવાના સ્ટેજ ઉપર બેઠો, રાજ્ય મેં કાળા સસમાં પહેર્યા લ્યો, આડી આમ સાદર નાખેલે આમ. એક જણો મને કે કાળા સસમાં છે નો પહેરાય, મેં પહેલો પ્રોગ્રામ છે તારો ડોહો. હાલો 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 હાલો. પહેલી વાર શિક્ષક બનીને તમે પહેલા ક્લાસમાં ગયા હોવ એ હરખ કેટલો હોય? અરે છોડો યાર, કહી દઉં તમે ક્યાં કોક છો. એ વેહવાળ જોઈને પહેલી વાર ઈનો મોબાઈલ મળ્યો હોય, ઈ આપણે થોરની ઓથ લઈને પછી જે ત્યાં મોબાઈલ લગાડ્યો હોય. આ મેં જોયું છે હો ગામડામાં. હા એ ફોન લગાડે, હા ગુ ગુ બોલું. ઓલીએ પછી એને સાહેબ રિંગટોન નોખો મૂક્યો, આની રિંગ વાગે ને તો રિંગ નોખી વાગે, તુજ મેં રબ દિખતા હે યારા મેં ક્યા કરું. વંડીએ સડો એટલે તરત ખબર પડી જાય ગુગેશ નો ફોન આવ્યો. બોલો બોલો ધીમે ધીમે પેલા ફોન ની વાત છે સાહેબ. જિંદગીમાં કાયમ ને માટે પેલો ફોન યાદ રાખશો, તમારા બે મણન કજિયો નહીં થાય. એનો દાખલો આપું તમને કે હાવ હાસ્ય લુખી વાત નથી. આ બોલો ફોન માં ગુગે ગુ બોલો. હજી બિચારે લગ્ન થયા હોય ને પેલો આટો જ ગઈ હોય, મળ્યાના પૈસાનો પાટ ઉઠામણના રૂપિયાનો મોબાઈલ લીધો, લે રખડી જવો તમે. 15 જ દી થયા હોય પરિણે આટો જ ગઈ હોય. જાય ને આટો, હવે તો બે જણા જાય, હવે તો બે પતિ પત્ની બે જાય માંડવો જોવા. અમારો ઘૂઘુ ગયો પહેલી વાર માંડવો જોવા. હવે હાહુ ને હરખ છો, ગુગેશ આવ્યા. અને ગુગેશ ને તમને કોઈ મોરલા વાળા ટક્યા નાખી દીધા. અને ઘૂઘુ મારો દીકરો એ ટક્યા ને કોણીના ટેકા દઈને માગી મોટરસાયકલ ની સામે આંગળીયા સડાવી, જાણે ભગવાન કૃષ્ણે સુદર્શન સડાવ્યું હોય એમ. તા તો સસરા આવ્યા, કેમ છો ગુગેશ કુમાર, શું કરે તમારા બાપાની? મારો દીકરો બોલે નહીં, એના હાહુ આવ્યા દુખણા લીધા, લે ગુગુ શું કરે તમારો બા? હાલો રામ રામ મળ્યો, જમાવટ થઈ ગઈ. હવે હાહુ પહેલી વાર ભાઈ જમાઈ ઘરે આવે, લાલા હાહુ ને કેટલો હરખ હોય. અને એ તો મારે લાલા ને જ પૂછવું પડે, બીજાને પૂછવું કોને મારે? ઘરની ગાયના ઘીના પસપસિયા લાડવા કર્યા હાહુએ. હાન ગુગેશ ને જમવા બેહાડ્યા, હાન નું ટાણું. યો ગુગેશ કુમારે આ લાડવો ખાવો જ જોહે. તમારું દીકરું ગુગલું શું કે ઢેંટેડે એને હાહુ ક્યાં તો આબરૂ વગીર નો લાગે. હાહુ એની માં જવડી છો ને હામો ઢેંટેડે કરે. ગધેડા ને ડોકે હીરો બંધાણો. હારા ઉભા થઈને આવ્યા. ગુગેશ કુમાર શું યાર
એટલે ખાવો જોવે એક લાડુ ટેન્ટેડે હારે ગોથું ખાઈ ગયા હાળાનો મગજ ગયો કે એક પાટું મારું પણ કે બેનને ખરાબ લાગશે એટલે એને વળી વિવેકથી કીધું ગુગેશ કુમાર આ જો લાડવો ભાવથી ખાવો ટેન્ટેડે આખું ઘર ગોથું ખાઈ ગયું કે ટેન્ટેડે હું ટેન્ટેડે 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 કરે એક ધારો આના ખાનદાનમાં રિવાજ છે ખાતા ખાતા ટેન્ટેડે ટેન્ટેડે કરવાનું પણ દીકરી 15 દી રહીને આવી છે તો એને કદાચ ખબર હોય એટલે સસરા ઓરડામાં ગયા અને દીકરીને કીધું બેટા હા બાબા કે આ ગુગેશ કુમાર લાડવો મૂક્યો હતા ટેન્ટેડે કે ટેન્ટેડે એટલે એના ત્યાં તમારા ખોરડે રિવાજ છે ટેન્ટેડે કે ના પપ્પા એવો થોડો રિવાજ હોય કે તો શું આ ટેન્ટેડે ટેન્ટેડે એટલે કે તમે પપ્પા કોઈ દી ગુગેશ કુમાર હારે વાત કરી છે કે ના બેટા મારી તો મર્યાદા રાખે કોઈ દી મારી સાથે વાતે નથી કરતા એટલા તો શરમાવશે ને અત્યારે ખાવા બેઠા હતા હાવ હતા એવા થઈને ઉભા રહીને ટેન્ટેડે ના પપ્પા એવું નથી તમે નબળું ન વિચારો એવું કઈ ગાંડા નથી કે તો શું આ ટેન્ટેડે એટલે જ તમને પપ્પા કહું તમે ક્યારે એને વાત કરી કે ના એટલે તમને લાગે તા કેમ થતા કે તોતડા છે પણ તોતડા ને ટેન્ટેડે કે એમ કે લાડવા ખાવ તો ઘેન સડે નો ખવાય ટેન્ટેડે ટેન્ટેડે નો આમાં ઘણા ટેન્ટેડે છે હું તમે કરી જોયા પહેલી વાર મોબાઈલ થોરની હોય 15 દિવસે બિચારી આટો ગઈ હોય પહેલી વાર ફોન કરે આમ જો ગુગે હા બોલો ને મારા બા છે પડકી બોલો બા તાર હોય પણ આમ જો તાર બાપા ક્યાં ગયા હાઠિયું કહેવા ગયા તારો ભાઈ હેરડી ખાલી કરવા ગયો આમ જો ગુગે બોલ તો ખરી કઈ એમાં હું બોલું બોલ નું માન કઈ નથી ગાળું બોલ પણ બોલ તો ખરી કઈ 15 દિવસના વિયોગ સાંભળજો ત્યારે તમને એની ભાષા એટલી બધી મીઠી લાગતી હોય તમે એમ કહો ગાળ પણ બોલ પણ તું કઈક બોલ અને ઇનોય પુરુષ એક દી એમ કહેતો તું મૂંગી મરજે આ તારો પ્રેમ ક્યાં મરી ગયો કોડા એને યાદ કરો 15 દી ને પછી મોબાઈલ કર્યો એ યાદ કરો પણ ત્યારે તો આમ તો ગુગે કેટલા દી થયા એક બે ત્રીજો દી થયો હજી તો 3 દી આવે એમાં હું પૂછા કરો કેટલા દી થયા અને મારા બાપ ના આમ જો ન ભાઈ આવું તો કહેજો કે આ ગાંડી આમ જો તે તો સહેલાઈ થી 3 દી કહી દીધા પણ આમ જો 3 વર્ષ વ્યાય જાય એવું લાગે હો ગુગી બાકી જાય મને બાના હાથનું ભાવતું નથી હા ગુગી તો વળી વળી હું કે અમને હું અહીં ગમતું છે આ તો રિવાજ હોય એટલે આટો આવવું પડે ગુગુ બાકી જો મને ગમતું હોય તો તમારા બાપ નો હમ બસ સવારમાં ઉભી થઈ તો પાણી પીવા ગઈ તા ગ્લાસમાં તમે દેખાડા ઘઉંમાં તમે દેખાવ બાજરામાં તમે દેખાવ આગળ મગનો ડબ્બો ઢોળાઈ ગયો એ મગ ભરવા ગઈ તો એમાં તમે દેખાડા આપણને એમ થાય ધણી છે ધનેડું છે મરી ગયો બધામાં દેખાય એવો હોન્ડા લઈને નીકળ્યો હોન્ડા મને બહુ ગમે છે નહીં મારી પાસે એક જણો હોન્ડા લઈને સાહેબ નીકળ્યો ને તો કાય ઘા જતો લીવર જચ્યો ને પૂરું કરી નાખેલું ટ્રક ની સાઈડ કાપવા ગયો ટ્રક ના ડ્રાઈવર પાસે આવીને લાઈનમાં આવ્યો ને બરોબર એ હોન્ડા આવડે ઓલો કે ઓલો ટ્રક આખું હોન્ડું નહીં આવડતું ગાંડું લાગે હજી ઓલો જવાબ દે ન દે તો મોર ભરમદીન આગળ થઈ ગયો આગળ બસ જાતી તેને કીધું એ હોન્ડા આવડે હોન્ડા ઓલો કે આવડી બસ આખું હોન્ડા નહીં આવડતું આ વાયુનું પૂર લાગે ઓલો હજી જવાબ દે ન દે બસ ની સાઈડ કાપી એમાં હોન્ડા સિટી ની સાઈડ કાપી 4 વ્હીલ ની બાજુમાં આવીને એને કીધું કે એ હોન્ડા આવડે હોન્ડા ઓલો કે આવડી ગાડી 4 વ્હીલ આખું હોન્ડા નહીં આવડતું હજી બોલે ન બોલે એની સાઈડ કાપી એ ઘા કરે જતો હતો 140 ઉપર
એમાં કોઈ ખેડૂએ ભગાભાઈ ઇમરજન્સી પાઇપ રોડ ક્રોસ કરેલી ધૂળનો તાજો બમ્પ બનાવેલો. હા ઉલ્યો બખા ઝોમ્પ ઉલ્યો તો ખરો પણ હેઠે આવીને માથે હોંડા આટી ખાઈ ગયો. હા આટી ત્યાં ઓલા તૈણે બસ વાળો ટ્રક વાળો ફોર વ્હીલ વાળો તૈણે જોયો કે પડ્યો એટલે એક બિચારો પડ્યો. હાલો હાલો એ ટ્રક વાળાએ અને બસ વાળાએ હોંડા ઊંચું કર્યું અને ફોર વ્હીલ વાળાએ હેઠે ખેંચી લીધો. તો ઓળખી જાય કે આ તો પૂછતો તો ઈ છે. ત્યારે ઓલાએ કીધું કે અમને તો હોન્ડા નથી આવડતો, તને આવડે? બોલો કે મને નહોતો આવડતો એટલે તમને પૂછતો તો આની બ્રેક કઈ બાજુ આવે. સાહેબ કોઈ પૂછતું હોય તો વાયડાઈ નો સમજતા, બિચારાને હળ નો પૂછતી હોય તોય પૂછતો. એક જણો પોસ્ટ ઓફિસમાં ગયો, પોસ્ટ ઓફિસમાં સાહેબ પોસ્ટ ઓફિસમાં જઈને કીધું કે મારા પત્ની ખોવાઈ ગયા. ઓલો કે પોલીસ સ્ટેશનમાં લખાય. એ કે ન્યા તો લખાયું તો ગોચ્યા આવ્યા હતા. આપણા સોમનાથ આપણા કાર્તિકી પૂર્ણિમાના દિવસે હું દર્શન કરીને સોમનાથ મંદિરની બહાર સાહેબ હું આવ્યો એટલે બધો પોલીસ સ્ટાફ ને હોમગાર્ડ મિત્રો બધા બેઠા હતા. ત્યાં ખુરશી નાખીને શ્રીફળ મગાવ્યું, નાળિયેર પીતા. એમાં આવડી દીકરી ઓલા હોમગાર્ડની એ દીકરીને લઈને આવ્યો. ભાઈ કે ઘડીક બેહો ને મારી દીકરીને લઈ આવી, તમારી કેસેટ બહુ જોયા કરે. નાની એવી દીકરી લઈને આવ્યા એટલે એ દીકરી વચ્ચે ઊભી હતી. આવડા બધા ટોળું વળીને હોમે ત્યાં બેઠેલા. એમાં એક ભાઈ ઘાયે ઘા આવ્યા અને છોકરીને વચ્ચે જોઈને અમને ફરતા જોયા. આવીને સીધા હું કે એ ભાઈ આના મમ્મી કે અંદર ગોતે જ છે. એને એમ કે આ પોલીસ વાળા પકડીને લાવ્યા છે, જડી છે. એ કે તમને જડી ને? ઓલો કે જડી નથી, આ એની માએ જણી. હી કે હજુ ઊભી પડખે આ મારી દીકરી છે. અમુક ઘાઘા બહુ થઈ જાય, જડી જઈ છે આવડા પોલીસ વાળાને. જડી નથી કે એની માં જણનાર ઊભી. બીજો હકીકત આ સોમનાથના સાનિધ્યમાં હકીકત બીજો આવ્યો હોય કે ભાઈ મારા પત્ની નથી મળતા. એટલે ઓલા કીધું સામે જો ટેબલ છે ત્યાં તમે લખાવજો, ત્યાં એલાઉન્સ થાય. તો અમારા પીએસઆઈ લખધર સાહેબ એનો દીકરો મારી આરે એને ઓલાને કીધું કે લખાવા જામાં પેંડા વેશ પેંડા. ત્યાં થોડી જાહેરાતો કરાવવા જાય. આ મેળામાં તો મોકા જોવાય આમાં સટકવાના. બે જણા હાલ્યા જતા હતા દરિયાને કાંઠે. એમાં બે જણા વાતો કરતા જતા હતા. ભાઈ મારા ઘરે તો દેવી છે, દેવી એટલે માતાજી આવતા છે. એમ મારા ઘરે દેવી છે, દેવી. બોલો કે મારે દેવી પણ લેવો જોવે ને કોઈ. કેવો કંટાળી ગયો છે કયો તમે? એના ગીત ન હોય, એની સંસ્કૃતિની વાતો ન હોય. એટલે ઓલો હોન્ડા લઈને નીકળ્યો ને પોલીસે સીટી મારી. ભાઈ હેલ્મેટ કઈ ગયો? ઓલો કે મગજમેટ ને હેલ્મેટ ન હોય. સાહેબ હટી જજો, બ્રેક નથી. બ્રેક નથી કીધું ને સાહેબ નવા નવા રોડ ઉપર આડા ઉપર જાતું છું ક્યાં ઉભું રહે નહીં. એ કે માના હમ સાહેબ હટી જજો, માના હમ. તા તો સાહેબ ને એમણા ઉપાડ્યા. સાહેબે સાલું ઓલે બે નાખે કે મારી જો પછી પેલા હેન્ડલ પકડો ને કે પડી જાઓ. સાહેબે એક છે હેન્ડલ પકડ્યું ને એક છે ઓલાની ઓઈડ પકડી. સાહેબે હોન્ડા વાળા બે પગ ઠેરાય ત્યારે માઇન્ડ 30 મીટરે હોન્ડા ઉભી પણ સાહેબ ઉતરી જ પીડ્યા. બ્રેક મૂકી ના નીકળો છો, હેલ્મેટ મગજમાં નીકળી ગયો સાહેબ. કારણ કે ઓલા બમ્ફરે ગોઠણની ઢાંકણીઓને જે ટોકરો મારેલી ને શરમ આવી જાય. બ્રેક મૂકીને રોડે નીકળો. એ કે મેં તમને પહેલા કીધું હતું સાહેબ બ્રેક નથી, તમે નો હટો એમ અમે શું કરીએ? એટલે સાહેબનો વાક જ નહીં, સાહેબનો જ વાક, તારો વાક જ નહીં. અમારા ક્યાંથી વાક હોય? તમને ક્યાંય છે બ્રેક નથી, બ્રેક નથી માનામ. અને પાછા વાડ્યું અમારી હાથ તમારા સાહેબ ધીમા ઘા કરાય. દિમાગ ના દીકરા ધ્યાન રાખવું જોઈએ. રોડે બ્રેક વગર એ કે સાહેબ સાંભળી લેજો, રોડ ઉપર ભટકાય બ્રેક વાળા જ ભટકાય. બાકી બ્રેક વગર ખબર હોય ક્યાં રોડે કેટલું હાલવું એ, પણ તમે ઓછીતા આડા પડો એ તો સપનામાં ખ્યાલ ન હોય ને. લાયસન્સ છે તારી પાસે, ઈ કેવું હોય? ઈ કેવું હોય તો સાહેબે નાક ઉપર ઢીકો માર્યો. હેલ્મેટ નહીં, બ્રેક નહીં, લાયસન્સ નહીં. સાહેબ લાયસન્સ નથી એમ નથી કહેતો, કેવું હોય એમ પૂછું. પછી થોડુંક સામું જોવાય. સાહેબ અમે કોઈના ભલામણના ફોન ન કરાવીએ એટલે ઘા કરી લ્યો.
હું એમ પૂછું છું કેવું હોય એમ. નથી એમ નથી કહેતો, કારણ કે મારી પાસે કાગળિયા ઘણા છે, એમાં લાયસન્સ કેવી મને ખબર નથી. સાહેબ કે અરે ગાંડા અવડો ફોટો હોય એમ કેવું જોઈએ ને, અવડો ફોટો હોય એમ હોય જ ને. ઉજવાડી દીધો ખોટે ખોટો. સાહેબ આમ ફરીને નથી જોવાતું. ઘડીક તમે મારી જગ્યાએ વહી આવો ને, હું તમારી જગ્યાએ વહી આવું, પછી ખબર પડે સાહેબ તમને. સાહેબ કે લાયસન્સ દેખાય ને ઓલો ફોટો હોય એવું ને દેખાડું, પણ મને કળ ઉતરવા ગયો. સાહેબ કે આગળ ઓલી બાજુ તો આ બધું એક મારી ગયો તો હરખું થઈ જાય સાહેબ. ઓલે ધડ દિન મોટરસાઇકલ નું ડીકી ખોલી ને અવડો અરીસો કાઢ્યો. સાહેબ ને કાઢ્યો. સાહેબ એ મોરી સાહેબ વખત મારા ખાસ નહીં. સાહેબ આમ જોયો, ઓલો અરીસો આપ્યો, જો સાહેબ આમ જોયું. પેલા બોલાય ગાંડા, પેલા નીકળ 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 નીકળ. જમાદાર બોલ્યા સાહેબ ઘણી દાજુ કાઢતા કેમ જવા દીધો? સ્ટાફ નો જ નીકળ્યો. આની અંદર મર્મ બહુ છે. તમારા પોતાના દર્પણ સાફ હશે તો હામા વાળો તમને ખરાબ નહીં લાગે. તમારું જ પોતાનું દર્શન થશે કે આ બધાયમાં ભગવાન બેઠો છે. મુખડા દેખ લે દર્પણ મેં, જેના અરીસા સાફ હશે. મેં હમણાં ભૂરાને મોકલ્યો મવા, મેં કે ભૂરા જાને આમ ફર્સ્ટ ક્લાસ મારું મોઢું દેખાય ને અરીસો લઈ આવી. અને ભૂરો ગયો હાજે આવ્યો. મને કે દુકાને ખોળી નાખે. એક એમાં તમારું જ મોઢું ને મારું જ મોઢું દેખાય. બોલો લ્યો હવે હું કરી લ્યો તમે બોલો. એ ન્યા મારું મોઢું ગોતતો હતો. બુદ્ધિ તત્વ એવું છે. બુદ્ધિ છે એ અહીંયા છે, અને ભાવ સ્નેહ માયા હેત એ બધું અહીંયા છે વેતનું અંતર. પણ જ્યારે બુદ્ધિ છે એ હૃદયમાં પરિવર્તન થઈ જાય ત્યારે એ બુદ્ધિ કોઈને છેતરવાનું કામ નહીં કરે, એ આવા કાર્ય કરવાનું જ કામ કરશે. ભગાભાઈ નું ધારાસભ્યપણું અથવા તો ધાના બાપાના દીકરાપણું અને પોતાનું આયરપણું એ લેવલ આપ બધા જાણો છો. પણ એ જ વસ્તુ જ્યારે હૃદય સાથે ભળી જાય છે ત્યારે એ એકના પોતાનું નહીં વિચારે, ત્યારે એ વિચારશે કે મારા પ્રગણાની શું પરિસ્થિતિ, મારે ઈ જવું પડે. સાહેબ એટલે એક મને હાલોડાની કડી યાદ આવે. સિંહ સાદુલા એ જી રાખીશ માજાજી પરદેશોની પ્રી. સાહેબ કૃષ્ણકુમાર સિંહજીના દીકરા ભાવસિંહજી જ્યારે નાના, વીરભદ્રસિંહ એ બે એ નાના છે અને સાહેબ એને ઊંઘ નથી આવતી, ઘોડિયામાં છે, એને નીંદર નથી આવતી, 8 દી થઈ ગયા છે. કવિ કાગની હાજરી છે. થોડાક દિવસો પહેલાની આઝાદી પહેલાના થોડાક વર્ષો પહેલાની આ વાત કરું છું. ભાવેણાના સેલા રાજવી કૃષ્ણકુમાર સિંહજી અને એના દીકરા વીરભદ્રસિંહને નીંદર નથી આવતી, ઘોડિયામાં છે. હકીમોને બોલાવ્યા, ડોક્ટરોને બોલાવ્યા, પણ નીંદર સાહેબ આવતી નથી. ત્યારે રાજ કચેરીમાં ચર્ચા હાલતી હતી અને એમાં કવિ કાગને દુલાભાઈ કાગની એન્ટ્રી થઈ, હાજર થયા ને એટલે ચર્ચા જોઈ એટલે કીધું બાપુ શું તકલીફ છે? કે ખબર નહીં, કુંવરને નીંદર નથી આવતી. ત્યારે કીધું બાપુ સેજ હું ગઢુથી જઈ આવું? કે હા જઈ આવો. અને જાય છે અને કવિ કાગે હાથમાં દોરી લીધી. આ લડું બહુ મોટું છે, પણ એને એક ટકોર જે કરી કે રાજા કેવો હોવો જોઈએ. અત્યારે આપણો ધારાસભ્ય આપણો રાજા છે. સિંહ સાદુલા એ જી રાખીશ માજાજી
પરદેશોની પ્રીત પણ ઘરો ઘર ઘોડલા હાકી આ પ્રજાની તું સુણ હાલાતી એ જી ઘરો ઘર ઘોડલા હાકી એ જી પ્રજાની તું સુણ હાલાતી એમ કે બીજું મૂકી દેજે હે ભાઈ પણ ઘરે ઘરે ઘોડલા હાકી પ્રજાની સુણ હાલાતી પ્રજાની હાલત હું છે ઘરે ઘરે જોઈને તું પૂછજે આ નથી લાગતો આ યજ્ઞ કર્યો અને એટલું બધું માણસ જ્યારે હરિહર કર્યું હોય સાહેબ અને એવડું મોટું કાર્ય કર્યું એક આખર તો સમાજ માટે ને જનતા માટે ને એને કીધું ને કે હું ધારું તો સોમનાથમાં પણ કરી શકે સાહેબ ટ્રસ્ટી મંડળ આખું ત્યાં હાજર ઊભું રહી શકે થઈ શકે ત્રિવેણી સંગમમાં પણ એ પોતે કરી શકે દેહોત્સર્ગ ભગવાન કાળિયા ઠાકરના ચરણોમાં પણ એ કરી શકે પણ એને જે જગ્યાએ આ પરિસ્થિતિ છે એ જ પરિસ્થિતિમાં આવીને જો હું કરું તો મારા એકનું નહીં આ જગતનું કલ્યાણ થાય એ માટે વિશ્વામિત્ર રામને લઈ ગયા સાહેબ વિશ્વામિત્ર જ્યારે રામને લઈ ગયા અને રાક્ષસોનો સંહાર કર્યો મારીસ અને સુબાહુને વધ કર્યો અને મારીસને સપ્ત જોજન ઘા કર્યો એની માં તાડકાને મારી આ એટલાને માર્યા એટલે વિશ્વામિત્ર ઓળખી ગયા કે આ જેના માટે હું યજ્ઞ કરું છું ભગવાન માટે આ ભગવાન નારાયણ આ પોતે આવી ગયા છે એટલે ભગવાનને સ્તુતિ કરી અને વિશ્વામિત્ર એટલું બોલ્યા પ્રભુ હું તમને લાવ્યો છું યજ્ઞના રક્ષણ માટે પણ યજ્ઞ કરું છું પાછું તમારા માટે તો તમે તો આવી ગયા છો તો હવે મારે યજ્ઞની શું જરૂર ત્યારે ભગવાન રામ રામાયણમાં બોલ્યા છે સાહેબ વિશ્વામિત્રને એટલું કીધું મહારાજ તમારે તો કોઈ તકલીફ નથી તમને તો મળી ગયો પણ યજ્ઞ તમારા માટે નહીં હવે જગત માટે તમે યજ્ઞ કરો તમારા માટે નહીં એમ આ માણા ધારાસભ્ય હોય કે ન હોય હું ફેર પડવાનો એ મને કહ્યું પણ છતાંય એ આખો પરિવાર સાહેબ જે કાંઈ કરે છે એ સમાજના રક્ષણ માટે સમાજની સેવા માટે એ જેને આ કાર્ય કર્યું છે એટલે હું એને ધન્યવાદ આપું છું કે એના જે હૃદયની અંદર પોતાની બુદ્ધિનો વાસ થાય અને એ જગહિતાય માટે જગહિત માટે જેણે આવું કાર્ય કર્યું છે એને ફરી વાર હું ધન્યવાદ આપું છું અને અહીંયા પાછો ફાળો આવ્યો છે શું લખ્યું ભાઈ હા સરસ આને તમે ગોરધનભાઈ લખ્યું એવું કહો છો મારે પૂછવું જ ને આમાં કક્કામાં જ અક્ષર હોય એવા અક્ષર આવે મારે શું કરવું કયો હું તો ગોટે ચડ્યો ગોરધનભાઈ ગોવિંદભાઈ મિજરોલા તેમના તરફથી 1001 રૂપિયા આવે છે તાળીના ગગડાટથી વધારવા મોટી નોટો લઈ લ્યો કારણ કે લાઈટ કારે ઝટકો ખાઈ નક્કી નહીં એક જગ્યાએ ભગાવે અમારો પ્રોગ્રામ અને આખી રાત તળેલા નાખ્યા 250 રૂપિયા ક્યાં બોલો મારા જબીભાઈ 250 રૂપિયા મંડળ અમારે સામુ કતરાય બીજા વડે અંદર અંદર વાતો કરે હું ના પાડતો એને ન લવાય એને લાવ્યો કાંઈ પૈસો થાય નહીં મેં કીધું અમે તો શું કરી હવે મૂળ 250 થયેલા ને એમાં લાઈટ ઝટકો ખાઈ ગઈ 5 મિનિટે લાઈટ આવી તો 250 નહીં ઈ કોક ઉઠાવી ગયું ઈ અને ઓલા વરાળું ભીરું મંડળ તો બેઠું જ છું ને એને અમારા કાઠલા પકડ્યા કે તમારી પાસે હતા લઈ કોણ જાય કાઠો કાઠો અરે મેં કીધું એ ભાઈ એ ભાઈ હોય કાઠો કાઠો એટલે મેં ઓડિયન્સમાં કીધું જે લઈ ગયા દઈ જાવ ભાઈ આ તો ઇજ્જતનો સવાલ 250 ની વાત નથી 28000 દી દે પણ બાપા મહાવીરભાઈ આમાં ડાયા મને કે આ જળામળા લાઈટો માય ભાઈ કોણ દેવા આવે શરમ લાગે એટલે મેં કીધું 5 મિનિટ લાઈટો બંધ કરી દે અંધારામાં દઈ જાઓ એ 5 મિનિટ પછી લાઈટો બંધ કરી